સ્વરૂપની જોરદાર વાતો ભાગ 27 આવ્યા છે આપણે વડતાલનું 12. હવે જુઓ, ભગવાનમાં નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થાય, બરાબર? તો પછી શું થાય છે? ચંદ્રમાને વિશે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ વૃદ્ધિ પામતું જાય છે. જ્યારે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમાં સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મોડ એ જીવ અમાવાસ્યાના ચંદ્રની પેટે કળાએ રહિત ખદ્યોત જેવો હોય. પછી જેમ જેમ પરમેશ્વરના મહિમાએ સહિત ઓહો નિશ્ચયને પામે છે, તેમ તેમ વૃદ્ધિને પામી પૂર્ણિમાસીના ચંદ્રમાં જેવો એ જીવાત્મા થાય છે. બોલો, જીવાત્મા થાય છે પૂર્ણમાસીના ચંદ્રમાં જેવો. હવે આપણે આપણા જીવન તરફ જરીક દ્રષ્ટિ કરો, થોડીક નજર કરો. જે દિવસે આપણે કંઠી ધારણ કરી હતી, અથવા તો જે દિવસે આપણે મંદિરે આવતા જતા થયા, અથવા તો જે દિવસે આપણે સંતોના સમાગમમાં આવતા જતા થયા, તે દિવસ જુઓ અને આજનો દિવસ જુઓ. વૃદ્ધિ પામ્યા હોય દેખાય છે ખરું? સંતનો સમાગમ કર્યો, વચનામૃતનો હાર્દ જોવું હોય ને તમારે, વચનામૃતનો હાર્દ, તો એમાં સંત સમાગમની વાત 99.99% આવે છે. બોલો, સંત સમાગમની વાતો. પણ જો મારે એમ કહેવું ને તો ખોટું નથી, 100% સંતના સમાગમથી જ સત્સંગમાં આગળ વધાય છે. હા, 100%. પ્રથમનું 51 જોશો ને તમે તો જોરદાર વાત કરી છે. સારંગપુરનું 18 જોશો ને તો જોરદાર વાત કરી છે. સારંગપુરનું 10 જોશો ને જોરદાર વાત કરી છે. ઘણા બધા વચનામું છે. એટલે સંત સમાગમે કરીને જીવ આગળ વધે છે. પછી એક વચ્ચે સંત સમાગમની વાત આવે છે ને, એટલે એક જ મુદ્દો કહીશ, વધારે નહીં, એક જ મુદ્દો કહીશ. વડતાલનું 11 એમાં, બરાબર, એમાં એવું કીધું, સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ. સાંભળજો, ઓહો, સંતોની વાત મારે લીધી નથી મેં આમાંથી, વચનામૃતમાંથી, અને લઉં ને તો આના 50 ભાગ ઉપર થાય. હા, સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. વાહ મારા વાલા પ્રભુ, વાહ. અને સત્પુરુષનો મહિમા જાણવાનું પણ એ જ સાધન છે, દ્રઢ પ્રીતિ. ઓહો. અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. બોલો, સત્પુરુષની કેટલી મોટી વાત કીધી દીધું. તમે તમારું જુઓ, હું મારું તમને કહું, થોડુંક કહીશ, વધુ નહીં કહું. જે દિવસ ગુરુકુળમાં ભણવા આવ્યા ત્યારે સ્વામિનારાયણ કહેતા, આથી બીજું કાંઈ જાણતા નહોતા. શું સર્વોપરી કહેવાય, શું ઓલું કહેવાય, કશું કાંઈ ખબર નહોતી. ત્યારે બધા અમને હરખા લાગતા હતા. ભક્ત હરખા લાગતા હતા, દેવય હરખા લાગતા હતા, સંતે હરખા લાગતા હતા, અવતારો હરખા લાગતા હતા, અને સ્વામિનારાયણ હરખા લાગતા હતા. પણ હા, ગુરુદેવનો સમાગમ થયો, મારા ભાગ એટલા જાગ્યા, એટલા મહાન જાગ્યા કે હજી હું સાધુ નહોતો થયો ત્યારથી મને ગુરુદેવના આસને સાંજે 1.5 કલાક સભા થાય અને ગુરુદેવ રહસ્ય જ્ઞાનની વાતો કરે. ઓહો, તેથી રેકોર્ડિંગ કાંઈ હતું નહીં બાપા, ફક્ત એક વચનામૃતનું રેકોર્ડિંગ છેલ્લે થયું. અને એ રેકોર્ડિંગ થયું હોત ને ગુરુદેવની, ત્યારે અવસ્થા આમ સ્વસ્થ અવસ્થા હતી. હા, પછી તો અવસ્થા થતી જાય, પણ વાતો તો કરતા, પણ પહેલા જે વાતો કરતા ને આમ જુસ્સાથી, પાવરદારથી, આમ મહારાજના મહિમાની, ઉપાસનાની, આજ્ઞાની વાતો જોરદાર કરતા.
એ લાભ આ સેવકને મળી ગયો. પુરાણી સ્વામી, જોગી સ્વામી, અન્ય સંતો, મોટા વડીલ સંતોના યોગમાં આવતા 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 આજે અહીંયા પૂગ્યા છીએ. હા બરાબર, અહીંયા પૂગ્યા છીએ એટલે તમને ઉપદેશ દેવાને પાત્ર અમે થયા. તેથી અમે ઉપદેશ ગ્રહણ કરવાને પાત્ર હતા. આજે ભગવાને હરિવર વરી હરિ તુલ્ય થયા હો. હા હા હા, આમાં મારા મહિમાની, મારી મોટાઈની કોઈ વાત નથી. આ તો મારા કેફની પાવરની વાત છે બાપા. સમજા ને? એક દિવસ એવો હતો કે અમે અમાવાસ્યાના ચંદ્રમાની પેઠે હતા અને અમાવાસ્યા જેવા હતા. આજે 16 કળાએ સંપૂર્ણ ખીલા, 16 કળાએ ચંદ્રમા ખીલે એમ આજે પુરુષોત્તમ નારાયણ અને મોટા સંતો અને ગુરુદેવની કૃપા, અમારું કાંઈ એમાં નહીં. ઓહો હો હો, બોલો કૃપા થયું. હા, આજે અહીંયા પીગા છે. જો વાલા ભક્તો, એક પૈસાનો ખર્ચ નથી હો. ખાલી તમારી મનોભાવના બદલવાની વાત છે. મનોભાવના બદલવાની વાત છે. મનોભાવમાં એટલી જ વાત બદલવાની છે, એટલી જ વાત સમજવાની છે, એટલી જ વાત ઓળખવાની છે. આ જેવા આ એક જ સ્વામિનારાયણ. ઓહો હો હો, બસ. આપણે કોઈનું નામ લેવું નથી, કોઈને નાના નથી કહેવા, કોઈને મોટા નથી કહેવા, કોઈને આપણે બીજું કશું કરવું નથી. કોઈને આ જેવા એક જ મને જે મળ્યા છે એના સમાન બ્રહ્માંડમાં કોઈ નથી. બોલો બસ. સંવત 1837 વારખલા સેવક આ વાત બોલે છે. ચૈત્ર સુધી 9મીનો દિવસ, રાત્રિના 10 અને 10ની ઘડીએ અયોધ્યાથી સાવ નજીક છપૈયા નાના એવા પૂરને વિશે, ગામને વિશે સરવરિયા વિપ્ર એવા બ્રાહ્મણ ધર્મદેવ અને ભક્તિ માતા એના ગૃહ મંદિરમાં ચૈત્ર સુધી 9મીના દિવસે, સોમવારના દિવસે રાત્રિના 10 ને 10 ઘડીએ જે સ્વરૂપ પ્રગટ થયું, ઓહો, બસ એના સમાન બ્રહ્માંડમાં કોઈ નથી. બ્રહ્માંડમાં કોઈ નથી. બ્રહ્માંડમાં કોઈ નથી. બસ આવી અનન્ય નિષ્ઠા, અનન્ય ભાવનાથી આ સ્વરૂપનું આપણે ધ્યાન, ભજન, ઉપાસના, આ છે આપણા આત્યંતિક કલ્યાણનો સહેલો માર્ગ. જબ્બર માર્ગ સહેલો. બોલો, એક પૈસાને ખર્ચ થયોમાં કયો, સમય દેવો પીડો કયો, ખાલી મનોભાવના બદલવાની વાત છે. હવે જો દીકરી ગાય દોરે ત્યાં જાય, દીકરી અને ગાય દોરે ત્યાં જાય, આ જૂની કહેવત છે. અત્યારે તો ગાયનું એક છે પણ દીકરીનું ન કહી શકાય. દીકરી તો મનમાં નથી જાય અત્યારે તો. બાપ, માતા પિતા એ પસંદ નથી કરતા, એટલે દીકરી પોતે પસંદ કરી લે છે. એટલે આ તો જૂની વાત છે, ખાલી કહેવત પૂરતી. આપણે કોઈ નિંદા ટીકા કે બીજા પાસા પાડવાની કોઈ વાત છે નહીં. હા, વચ્ચે એક વિડીયો આવ્યો હતો ને, વિડીયો ને કોઈ પ્રવચન હતું એક, એને કંઈક વાતો કરી હતી કે આજના યુવાનોમાં છોકરા છોકરીને બધા આવા ચરિત્ર ઉપર બધી વાત કરી હતી. આપણે એવું કંઈ કોઈના ઉપર ઘા મારતા નથી. આપણે એમ કહીએ છીએ કે દોરે ત્યાં જાય. જૂનો જમાનો હતો તેથી, બરાબર, માતા પિતા પસંદ કરતા હતા સબગાય સંબંધનું. અને એક વાત, અને બીજી વાત શબ્દ. આ તો મારે વાત કરી શબ્દ નહીં, પણ એમાં દ્રષ્ટાંત દીધું દીકરીની ગાયનું. વાત છે શબ્દ ઉપર. જેમ મરોડો ને એમ એનો અર્થ નીકળે, જેમ ધારો એમ અર્થ નીકળે. મને અમુક શબ્દ એવા સમજાના છે એ હું તમને કહું. ગુરુદેવની કૃપા, અમુક શબ્દ એવા સમજાના એ તમને વાત કરું. આપણે એ વાતને 1000 વખત કરી છે કે શાસ્ત્રમાંથી પણ જો આગળથી લેવા દેજો, આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. બસ ને, ના પાડી દીધી ને. સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ કમળ થકે જ વાત સમજવામાં આવે છે. હજી અહીંયા પૂર્ણ નથી હો.
પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. વાત પૂરી થઈ ગઈ કે હવે ભલે ગમે ને શાસ્ત્ર આવે તો બુદ્ધિ વાળા આવે તો શું છે? અમને તેવા સત્પુરુષ મળ્યા, અમને એવા સત્પુરુષ મળ્યા, એ અમને એવા સત્પુરુષ મળ્યા, જે કોઈથી નવ જાય કૈડા, કોઈથી નવ જાય કૈડા, અમને એવા સત્પુરુષ મળ્યા. કોઈ ન ઓળખી શકે. હા, જેને એના પડખા સેવા હોય, જેને એના વચનમાં વિશ્વાસ રાખ્યો હોય, એ ઓળખી શકે. બાપલાવ બહારથી કોઈ ન ઓળખી શકે, દૂરથી કોઈ ન ઓળખી શકે. એવા સત્પુરુષના પડખા હંમેશા એવા. આ અમારો અહંકાર અભિમાન નથી બાપલાવ, આ તો અમારી કેફની વાતો છે. આવા સત્પુરુષ મેળા, એના વતને અમે ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપનો નિશ્ચય કર્યો, એટલે અમારો ઘા આજે સવડો પડે છે, સવડો પડે છે, સવડો પડે છે. આજે અમારો ઘા સવડો પડે છે. હાલો લ્યો, બસ આ તો કીધું ને, શબ્દ દોરે તેમ જાય, અર્થ જેમ કરે તેમ થાય. અમને આ અર્થ પકડાઈ ગયો છે, આ અર્થ અમને પકડાઈ ગયો છે, પકડાઈ ગયો છે, પકડાઈ ગયો છે. હવે દુનિયાની કોઈ પણ વાત આવે ને, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વાવતારી છે, સર્વના કારણ છે, સર્વના નિયંતા છે, સર્વના સ્વામી છે. એ વાતના ફેર ન પડે તે ન પડે. હા, ફેર ન પડે એમાં. હા, સત્પુરુષે સમજાયું છે. હા, અને આગળ કહું તો ગુણાતીતાન સ્વામી સુધી મૂળ ફૂગે છે. હા, વાત ચાલે છે વડતાલનું 12, સમજા ને? વડતાલનું 12મું હાલે છે. 12માના સુખડા કીધા ને એ રીતે. હા, હવે એમાં વાત આવી અમાવાસ્યા અને ચંદ્ર ને પૂર્ણમાસી અને ચંદ્રમાં જીવાતમાં થાય છે. પછી એને ઇન્દ્રિયો અંતકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા. જ્યારે 16 કળા સંપૂર્ણ થાય છે ને ત્યારે. હા, ઇન્દ્રિયો અંતકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા. અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ ભાસતો જ નથી. એવો જેને મહિમા એ સહિત ભગવાનનો નિશ્ચય હોય, તે ભક્ત નિર્ભય થઈ ચૂકો. અને તે જ ભક્તને જો ક્યારેક અસત દેશ, અસત કાળ, અસત સંગ અને અસત શાસ્ત્ર યોગ્ય કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનના ચરિત્રને વિશે સંદેહ થાય ને ભગવાનનો અભાવ આવે, તો એ જીવ પાછો પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હતો પણ પાછો અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે. માટે ક્યારેય પણ ભગવાનના સ્વરૂપમાં શંકા કે પછી ચરિત્રને સંદેહ થવા દેવાનો નહીં. એટલે નહીં. એક વાત તમને કરવી છે, હું એવી વાત ક્યારેય કરતો નથી પણ અત્યારે હું વાત કરું છું. ચરિત્રની વિશે સંદેહ થાય એ વાત આવી. સંદેહ ન થવો જોઈએ, દેહાભિમાને કે ન થવો જોઈએ. વિચાર કરો, હું નામ ઠામ નહીં લઉં. મહારાજ એક વખત દરબારગઢમાં બિરાજમાન હતા અને હિંડોળા ખાટવો. મહારાજની ડાબી બાજુ જમણી બાજુ મહિલા ભક્ત હતા. બેના ખંભે મહારાજ હાથ રાખીને હિંડોળે ઝૂલા. હા હા હા, હવે ભક્તો હતા. બોલો, કઈ શંકા થાય? અરે મહારાજ, આમાં શંકા શું થાય? એમને કે નામ ઠામ બધું છે પણ મારે બોલવું નથી. હા, કેટલા એવા છે ને બુદ્ધિના ખોપરા કરે ને, બુદ્ધિવાળા વધારે બુદ્ધિવાળા તરત કેમ કે કઈક નવું કાઢી કહું, ખોટી કાઢે, એટલે નામ ઠામ નથી લેવું. બરાબર, શંકા શું થાય? ઓહો, બેન બનાવી સાથે બેઠા હોય કેમ શંકા થાય? એમને કે એમ એવું બોલાય. હા, રાધા અને કૃષ્ણ હિંડોળે ઝૂલતા હોય તો ક્યાં શંકા થાય છે આપને? એમ એને વાત કર્યો. ભગવાનના ભક્તો નિશ્ચય. અરે જુઓ ને કરિયાણામાં, ઓહો કેવું મનુષ્ય ચરિત્ર કર્યું તો. હા, બિલકુલ સંશય નહીં કોઈને. એમ એટલે એમનો નિશ્ચય પૂર્ણમાસીના ચંદ્રમા જેવો રહી ગયો. આવા તો ચરિત્ર ગણાય છે. એક ભક્ત દાંતણ લઈને આવ્યા અને એ વખતે મહારાજ છોક ચરિત્ર કર્યું, મનુષ્ય ચરિત્ર કર્યું.
દાંતણી હુકાઈ ગયો, લીમડો હુકાઈ ગયો, બોલો બાવળે હુકાઈ ગયું, બોલો. હા બોલો, એવું છે જાને. એટલે ચરિત્રમાં ક્યારે સંદેહ નહીં તે નહીં, નહીં તે નહીં, વાત પાકી વાત, ચોક્કસ વાત, ચરિત્રમાં સંદેહ નહીં. બસ કેવા ભગવાન, જો ગમે તેવો ધાતુ લાકડો કાષ્ટ હોય ને બધા તો એને ઉદય લાગી જાય છે, ઉદય લાગી જાય. પણ એક અગ્નિને ઉદય લાગે જ નહીં. અગ્નિના કોલસા પડ્યા હોય, જાય અગ્નિ ઉદય એને બોલો શું થાય? અસ્થિરતા જ મટી જાય, ચમકારો બોલી જાય, ધુવાળો નીકળી જાય, હા કાંઈ ન દે. એમ ભગવાન અગ્નિ જેવા છે, ઉદય ન લાગે બાપા, ઉદય ન લાગે. આમાં તો હજી ન થાય, પણ અવતાર અવતારીની વાત આવે ને ત્યાં મન ભમાવા લાગે હો, ઘણા ના ભમાવા લાગે. ઓલા કે છે શાસ્ત્ર પ્રમાણે અમે કહીશી, એમ પ્રકાશ વાતું કે એક જ તત્વ છે એમ વાતું કે, આપણે ક્યાં બે તત્વ કહીશી? બરોબર, આમ પ્રકાશ વાતું કરે તો કાચા પોચા હોય ને ડોલી જાય, ખરા ડૂલી જાય હો. અહીંયા આવો ડોલાવા નો તમારી ચાર્જ ન ખોજે બાપા, તમારી જાત ન ખોજે. આપણે વાદ વિવાદ નથી કરતા કોઈની સાથે, આપણે સાંભળી લઈ ગઈ બસ. વાદ વિવાદ કરીને શું આપણે નકામની એનર્જી બગાડવી? આવી વાતો છે હો પહેલાઓ. હવે આપણે બીજા ભાગ ઉપર જઈશું. બરાબર, હા 28 ભાગ ઉપર જાય. જય સ્વામિનારાયણ.